વિશે આપણે છે એ ભણીએ છીએ. તો ગતિ અને અંતર વિષયમાં છે એ મેં 99 મને કે છે કે આપણે શું ભણ્યા? 99 નંબર. ઉમીસ. આપણે ગતિ અને અંતર વાળા પાઠમાં શું શું ભણ્યા? બીજી સમજાવી ક્યાં દીધો સમજાવી દીધો. હા મેં શરૂઆત કરી દીધી બેટા. ક્યારે? ગયા લેક્ચરમાં 1.10.1 પણ ચલાવી દીધું વાહન વ્યવહાર ની વાર્તા વિશે સમજાઈ દીધું મેં. તું હર્ષ નહી એટલે. હા. ચાલો ભાઈ મને કોણ કે છે કોને યાદ છે 129 ને છે? 86 નંબર ને કોને યાદ છે 86 ને યાદ છે? મિસ મુ નહોતો ઓલા લેક્ચરમાં. ઓકે 86 નંબર હતો. 86 ને ખબર છે? નહોતો. 86 તો મારી આગળ તો લખેલો છે. તે મને નંબર મોકલીને પછી લેફ્ટ થયો હશે તો. 129 ઈ નતો. 136 કોને ખબર છે તમારા માંથી કોણ હતું ગયા વખતે? હું હતો. ચાલો બોલો શું સમજાયું આપડે? તાર નંબર શું છે બેટા? 136 ગાડીઓનું સમજાયું હતું. ગાડીઓ હમ બળદ ગાડી હાલતી હતી એની પછી હમ ટ્રેન સાયકલ હમ હમ તો કે ભાઈ પહેલી અને બુજો છે એ ઉનાળા ની વાર્તા એના ક્લાસમાં કે છે કે ભાઈ ઉનાળાને પ્રવાસ માં એ લોકો છે એ કઈ કઈ જગ્યા એ ગયા. કોઈક બસ માં ગયું, કોઈક રેલ માં ગયું, કોઈક છે એ એના વતનમાં બળદગાડા માં ગયું. કોક વિમાન માં ગયું. તો કોઈ કે એટલે કે એક છોકરો એવો હોય કે એમ કે છે કે હું મારા કાકા સાથે માછલી પકડવા હોડીની અંદર જ ઘણા દિવસો મેં ગાળ્યા હતા. આ બધી વાત કરી હતી પછી વિદ્યાર્થીઓ છે એને એના શિક્ષક હોય એ એક સમાચાર પત્ર આપે છે. એમાં નાના નાના પૈડા વાળા વાહન ની વાત કરવામાં આવેલી હોય છે. અને મંગળ ગ્રહ ની સપાટી પર એને યંત્રિક્ષ દ્વારા લઈ જવામાં આવે છે. અને ત્યાં એનું છે એ શું પ્રયોગો કરવામાં આવે છે. યંત્રિક્ષ દ્વારા ઈ વાહન છે જે નાનું એવું ઈ ચાલે છે. પછી આપણે જોયું તું વાહન વ્યવહાર ની વાર્તા. આજેનું માઈક વચ્ચે શરૂ છે ને માઈક બંધ રાખશે બેટા. તો કે વાહન વ્યવહાર ની વાર્તામાં આપણે જોયું હતું કે લોકો પેલાના લોકો કઈ રીતે જતા હતા વાહનો દ્વારા. પછી ધીમે ધીમે જળમાર્ગ શોધાણો તો જળમાર્ગ શોધાણો તો જળમાર્ગમાં જળમાં એક જગ્યા થી બીજી જગ્યાએ કઈ રીતે જવું તો એની માટે એ લોકોએ હોડી ની શોધ કરી. સૌથી પહેલા તો એક લાકડામાં ખાડો પાડી અને એવી રીતે હોડીનો ઉપયોગ કરતા. અને પછી ધીમે ધીમે બાંધી અને સરસ મજાની હોડી બનાવતા શીખ્યા. આવું એ લોકો શીખી ગયા. અને ધીમે ધીમે કરતા છે એ અત્યારે યંત્રિક્ષ આપણે વિમાન દ્વારા પણ છે એ જગ્યાથી બીજી જગ્યાએ જઈ શકે છે. વરાળ યંત્ર ની ધીમે ધીમે શોધ થઈ. આવી રીતે છે ઈ અલગ અલગ પરિવહનોની છે ધીમે ધીમે શોધ થઈ. અને ધીમે ધીમે છે એ આપણેે આગળ વધતા ગયા. અને 20મી સદી હવે અહિયાં મેં એક ચિત્ર તમને ગયા વખતે બતાવ્યું હતું અને ગોઠવી પણ દીધું હતું. કે 10.1 નું અહિયાં વાહનનું પરિવહન આપેલું છે વિભિન્ન સાધનો બતાવ્યા છે. અને અત્યારે હાલની સ્થિતિમાં એવું છે કે આપણે બળદગાડાનો ઉપયોગ છે. એ એક ગામ થી બીજા ગામ જવા માટે ઉપયોગ કરતા નથી મે આપણને પૂછ્યું હતું કે આજકાલ ઉપયોગ થતો નથી. તો આપણે જોયું હતું કે ભાઈ બળદગાડાનો આજકાલ બહુ ઓછો ઉપયોગ થાય છે. અમુક જગ્યાએ થાય છે નહીંતર બળદગાડાનો ઉપયોગ થતો નથી બળદગાડું અને સાયકલ આ બેનો ઉપયોગ ઓછો થઈ ગયો છે. અને પછી મેં તમને એવું કીધું હતું કે આપણે 10.2 તમે કેટલું અંતર કાપ્યું આ ટેબલ કેટલું પોળું છે એના વિશે આપણે શીખવાનું છે આજે. બરાબર જે નહોતા આવ્યા એને સમજાઈ ગયું કે હજી બીજી વાર કઈ સમજાવવું. બોયઝ સમજાઈ ગયું. ઓકે એટલો પાઠ આપણે ચાલ્યો તો હવે નેક્સ્ટ ટાઈમ પૂછું ને ત્યારે કેજો પાછા કે અમે હતા. બરાબર છે તો હવે આજે આપણે શીખશું. કે તમે કેટલું અંતર કાપ્યું અને કેટલું અંતરનું ટેબલ છે એ પોળું છે. હવે તમને અહિયાં દેખાય છે કે એક વ્યક્તિ છે એ ચાલીને જાય છે. તો કે લોકો છે ઈ કેવી રીતે જાણકારી પ્રાપ્ત કરતા હતા કે તે કેટલું ચાલ્યા. હવે આ છે વ્યક્તિ ઈ અહિયાં થી ચાલવાનું શરૂ કરે છે. પણ એ કેવી રીતે નક્કી કરશે કે ભાઈ કેટલું હાલ્યા મને કોઈ કેશે. આ બધું તો ગણિત માં આવે ને. ગણિતમાંય આવે સાયન્સમાંય આવે. આવે સાયન્સમાં. તો કેટલું હાલ્યા તું કહીશ મને. હમ. ઈ જાણકારી કેવી રીતે મેળવશે એ પોતે કેટલું હાલ્યા એ વ્યક્તિ. એ કઈ ન ખબર પડે એમાં કઈક ઓલી ધક્કમ બકમ જો તો ખબર પડે જાય.
તો ગણિતમાં રકમ હોય, આમાં રકમ ન હોય બેટા. આપડે આગળ શીખીએ એટલે તને ખબર પડી જશે હો. કઈ વાંધો ગણિતમાં નહી રકમ હોય, આમાં રકમ ના હોય. કઈ નહી હવે જો તમારી શાળા સુધીનું અંતર તમે છે એ કેવી રીતે જાણી શકશો? તમારી શાળા સુધીનું અંતર તમે ચાલીને જઈ શકશો કે રિક્ષાની જરૂર પડશે? એ આપણને કઈ રીતે ખબર પડે કે આપણી શાળા કેટલી દૂર છે કે ઓરી છે? આપણને કેમ નક્કી કરી શકે આપણે ચાલીને જઈ શકશું કે રિક્ષામાં જઈશું કે બસ ની જરૂર પડશે? ઈ તમે કઈ રીતે નક્કી કરશો? એ કેશો મને? કોણ કેશે અંતર મને? કાપીને હમ. અંતર અંતર વેરી ગુડ. અંતર માપીને આપણને ખબર પડી જાય કે આપડી શાળા છે એ કેટલી દૂર છે કેટલી પાસે છે. જો નજીક પાસે છે હોય તો આપણે ચાલીને વયા જાય અને દૂર હોય તો આપડે શું કરે રિક્ષા અથવા બસની બધાની જરૂર પડે. જો અહિયાં થી તમને અહંયા નકશામાં દેખાય છે કે આપણું ઘર અહિયાં હોય તો આપડે જોઈએ કે ભાઈ આપડી શાળા અહિયાં છે તો આપડે જોઈએ કે અહિયાંથી એટલું બધું અંતર છે તો એની માટે તો આપણે રિક્ષાની જરૂર પડશે. પણ આપણું ઘર અહિયાં હોય અને શાળા અહિયાં જ હોય તો શું થાય ખબર છે કે આટલુંથી એટલું જ અંતર છે તો આપણે ચાલીને જઈ શકશું. રિક્ષાની આ બધી વસ્તુ શું તમારે કઈ ખરીદવું હોય ત્યારે તમે બજારમાં જાઓ છો બરાબર ને? તો ઈ ચાલીને જવું સંભવ હોય છે કે તમે આ પ્રશ્નનો ઉત્તર કેવી રીતે મેળવશો? તમે વિચારો કે તમારે બજારમાં જવું છે તો તમે શું કરશો? કઈ રીતે જશો? હાલીને કા રિક્ષામાં હમ કા આપડે નક્કી સ્કૂટર કરીશું લઈને કે આપણું ઘર કેટલું દૂર નજીક છે હોય તો કેટલું હાલીને આપણું ઘર કેટલું દૂર છે એના ઉપરથી આપણે અનુમાન કરશું. હા કે આપણે રિક્ષામાં જશું, બસ માં જશું કે ચાલીને જશું કે આપણે કોઈ આગળ વાહન હોય તો ઈ વાહન માં જશું. હવે જો કોઈ સ્થાન કેટલું દૂર છે તે પહેલા જાણવું જરૂરી છે. શું કયું સ્થાન કેટલું છે એ આપણે પેલા જાણવું જરૂરી છે જેથી આપણે અનુમાન લગાવી શકીએ કે ત્યાં સુધી કેવી રીતે પહોંચી શકાય. સૌથી પહેલા તો ઈ જગ્યા સુધી આપણે અહિયાં થી બુધેલ સુધી પહોંચવું છે. બરાબર તો બુધેલ સુધી નું અંતર તો આપણને ખબર હોવું જોઈએ ને કે આપડા ઘરથી કેટલું દૂર થાય છે. કે આપણે ચાલીને ત્યાં સુધી પહોંચી શકશું કે નહી પહોંચી શકીએ. તો સૌથી પેલા આપણે હું કે આપણે જે જગ્યાએ જવું છે ભાઈ આપડે અહિયાં આ સ્થાને ઉભા છીએ પણ મારે આ સ્થાને આવું છે તો એની માટેનું મને અંતર તો ખબર હોવી જોઈએ ને કે કેટલું અંતર છે. તો સૌથી પહેલા શું જાણવું પડે એ અનુમાન લગાવી શકીએ કે ત્યાં સુધી આપણે શું કરી શકીએ ચાલીને જશું કે બસ માં જશું કે રેલ દ્વારા જશું. જો આવી રીતે ચાલીને જશું, બસ દ્વારા જશું, રેલ દ્વારા જશું કે પાણીમાં કેમ કે અમુક છે એ પાણી દ્વારા રસ્તો હોય તો પાણીમાં જશું કે વિમાન દ્વારા હવે આપણે અહિયાં થી દિલ્હી સુધી પહોંચવું તો આપડે શું વિચારીએ શેમાં જશું આપડે આટલી વસ્તુ છે એમાંથી શેમાં જશું આપણે દિલ્હી પ્લેનમાં જવું તો ટ્રેનમાં જઈ પ્લેનમાં શકીએ. ટ્રેન અથવા પ્લેનમાં અથવા બસમાં પણ આપણે જઈ શકીએ પણ આ બધામાં વાર હા પણ લાગે. અને આપડે વિમાનમાં હા છીએ જલ્દી થી ત્યાં પહોંચી જઈએ હા બરાબર. એટલે એક બે આપડે પેલા કલાકમાં તો પોગી આપણને જાય ખબર છે કે ભાઈ અહિયાં થી દિલ્હી ઘણું બધું આઘું છે પેલા તો આપણને ખબર જ છે ને ઈ તો એટલે આપણે કહી શકીએ. હા તો આપણને ખબર જ ન હોય દિલ્હી ક્યાં આવ્યું તો આપડે વિચારીએ કે આપણે હેમાં જાવું. હવે ક્યારેક એવી વસ્તુઓ પણ હોય છે કે જેની લંબાઈ અને પહોળાઈ જાણવાની આપણને આવશ્યકતા હોય ને કે આની લંબાઈ કેટલી છે હા આની પહોળાઈ કેટલી છે તે નથી ઈચ્છા હા તમને બધાને તો ઈચ્છા શું હોય હોય હા તો જો એની લંબાઈ છે ઈ કેને કેવાય કોણ કેશે મને આ છે ઈ લંબાઈ છે કે આ છે ઈ લંબાઈ છે. આ લંબાઈ છે. આ હા 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 અને આ છે ઈ એ લંબાઈ પહોળાઈ પહોળાઈ એટલે કે અહિયાં થી અહિયાં સુધીની લંબાઈ કેટલી છે ઈ આપડે માપવું છે અને અહિયાં થી અહિયાંની પહોળાઈ કેટલી છે ઈ આપડે માપવું છે. માપો તો હવે છે ઈ આ પહેલી અને બુજાનો ક્લાસ છે. આપડો જેમ ક્લાસ હોય ને તમને સ્કૂલ ની યાદ આવી ને કે તમે પણ આવી રીતે બેઠો છો બેન્ચ ઉપર એમ પહેલી અને બુજો વર્ગમાં મોટી મોટી પાટલીઓ ઉપર છે જે તમને દેખાય છે એક પાટલી પર કેટલા વિદ્યાર્થી બેઠા છે. બે બબ્બે કેટલા વિદ્યાર્થી બેઠા છે બબ્બે પહેલી તથા બુરજાના વર્ગમાં મોટી મોટી પાટલીઓ છે જેની ઉપર બે વિદ્યાર્થીઓ બેસી શકે છે. હવે એમાં થાય છે શું તો કે પહેલી તથા બુજો એક સાથે એક પાટલી પર બેસે છે. જે તમને અહીંયા ચિત્રમાં દેખાય છે કે પહેલી અને બુજો શું કરે છે એક સાથે પાટલી ઉપર બેસે છે. પરંતુ મોટા ભાગે બંને છે ઈ કઈક ને કઈક વાત લઈને શું થાય છે ઝઘડો થાય છે કે ઈ પાટલી નો ઓલો કે ઓલો પાટલી નો વધુ ભાગ વાપરે છે જે તમે પણ કરો છો કરો ને ક્લાસમાં હો ત્યારે મિસ આને એટલું આ છે આમ કર્યું છે આ મારા ભાગમાં બેઠો છે
આવું કરો છો તમે કે નથી બાયધા કોઈ દિવસ? ઝઘડા છો નહી. કોઈ? હા. કે મી શા મારી ઓલામાં બેન્ચમાં આવ્યો છે મી શાને આમ કર્યું આવું બધું તમે કરો છો. એમાં પહેલી અને બુજો પણ છે એ શું કરે છે કે હવે અમારી પાર્ટી નો વધારે ભાગ કરીને એવી રીતે ઝઘડે છે. એટલે એના શિક્ષક હોય એ એને સૂચન કરે છે એટલે એને સલાહ આપે છે. કે ભાઈ તમારે છે એ શું કરવાનું છે વચ્ચે એક લાઈન દોરવાની છે બંનેની. સરખું માપ આ બાજુ એટલું ટેબલ આ બાજુ એટલી બેન્ચ. અને વચ્ચે તમારે લાઈન દોરી નાખવાની જેથી કરીને શું થાય તમારે વચ્ચે મધ્યમાં ચિહ્ન બનાવે એટલે પાટલી ના નિશાન હોય એટલે બરાબર બનીને સરખા ભાગ મળે. જેમ આપડા ઘરે મમ્મી છે એ કોઈ વસ્તુ લાવી હોય તો બે ભાઈ બહેન હોય કે બે ભાઈ હોય તો શું કરે સરખા ભાગે વેચી દે. એક સફરચંદ લાવ્યા હોય તો એના બે સરખા ભાગ પાડી અને એક ભાગ બેનને આપે ને એક ભાગ છે ઈ તમને આપે. બરોબર આવી રીતે છે એના શિક્ષકે કીધું કે તમે પાટલી એટલે કે બેન્ચ ઉપર પણ છે એ શું એક નિશાન કરી દો જેથી કરીને તમારા બંને વચ્ચે આ વાતનો ઝઘડો થાય નહી. એટલે એને નિશાન માર્યું જો તમને જે દેખાય છે આ વચ્ચે નિશાન માર્યું છે. તો હવે આપણને પ્રશ્ન થશે કે આ નિશાન છે એ મારવા માટે એને શું કર્યું હશે? તો કે તે બંને પોતાના મિત્રો સાથે છે ગીલી ડંડા રમવાના શોખીન છે. શું છે ગીલી દંડા ના રમવાના શોખીન છે. એટલે બુજો છે એ એની પાસે છે એ ગીલી દંડાની જોડ લઈને આવ્યો હતો. એટલે ગીલી દંડાની જોડ લાવ્યો હતો એનાથી એને છે એ અહિયાં જો તમને દેખાય છે એક અહિયાં થી છે અહિયાં સુધી દંડો અને આ ગીલી અહીંયા ગીલી અને અહીંયા દંડો આટલું છે એ ઉપયોગ કરી અને એને પાટલીની લંબાઈ માપી લીધી કે પાટલીની લંબાઈ એને શું કર્યું માપી લીધી કે દર્શાવ્યું છે. દેખાય છે બધાને? હા. હા મિસ. તો હવે તમે જુઓ કે ઈ ચિત્રમાં તમને છે ઈ લાગે છે કે એક દંડો અને એક ગીલી આટલું માપ એક બાજુ આવે છે બીજી બાજુ તો કે એક ગેલી અને એક દંડો એટલે બે બાજુ સરખું માપ આવ્યું ને? આવ્યું ને બે બાજુ સરખું માપ કે નો આવ્યું? હા મિસ. હમ હા. હવે જો હવે શું થાય છે થોડોક સમય થાય છે તો એવું લાગે છે તે પાટલીની લંબાઈ છે એ બે દંડાની લંબાઈ બરોબર હતી બરોબર. હવે શું થાય બંને ખુશ હોય છે. કે ભાઈ સારું અમારી પાટલી નો છે એ સરખા સરખા ભાગ અમને મળી જાય છે. પણ એક દિવસ એવું થાય છે કે જે પાટલીની વચ્ચે જવું નિશાન કરેલું હોય એ શું થાય છે ભૂસાઈ જાય છે. શું થાય છે ભૂસાઈ જાય છે. એટલે હવે હું કે છે કે હવે પાછો પાટલીનો એને ભાગ પાડવો છે તો હવે શું કરશે? તો કે ફરી પાછો જે ઓલો એની પાસે ગીલી દંડો હતો એ તો ખોવાઈ જાય છે. તો હવે શું કરશે? માપ તમે કહી પટ્ટીથી શકશો? માપ લેશે. પણ એનો ગીલી દંડો જે હતો એ તો ખોવાઈ ગયો. એ નઈ મિસ તો માપ પટ્ટી હોય ને પણ ક્લાસમાં થોડી ના માપ પટ્ટી લાવ્યો હોય. એટલે શું કરે છે એ ખોવાઈ જાય છે એટલે એ પાછા છે એ શું કેટલાક દિવસ પર અને ગીલી દંડો છે એની લંબાઈ છે એ હવે નવો જે ગીલી દંડો એ લાવે છે એમાં શું થાય છે તો કે એક ગીલી એક દંડો અને પછી બીજી બાજુ એક ખાલી દંડો અને ગીલી છે ઈ એની ત્યાં લંબાઈ ઘટે છે. એટલે એના પરથી જો અહિયાં તમને દેખાય છે કે છે એ શું થાય છે અહીંયા એક દંડો ને એક ગીલી મૂકે છે પછી બીજો છે એ એની ઉપર આવી જાય છે એટલે આટલા ભાગની છે એ શું થાય છે જગ્યાની વધઘટ થાય છે પાટલીની લંબાઈમાં. જુઓ જયારે નવા ગીલી દંડાની જોડ વડે માપવામાં આવે ત્યારે પાટલીની લંબાઈ બે દંડા તથા એક ગીલી અને થોડીક વધારાની જગ્યા છે ઈ બચી હોય છે એવું દેખાઈ રહી છે. દેખાય છે બધાને કે ભાઈ જો હા પેલા તો શું હતું કે એને અહિયાં ગીલી મૂકી અહિયાં દંડો મૂક્યો અહિયાં ગીલી ને અહિયાં દંડો એટલે સરખા સરખા ભાગ પડી ગયા તા હવે બીજી ગીલી નવી દંડો લાવ્યો છે તો એમાં શું થાય છે કે વચ્ચે છે એ જગ્યા શું થાય છે વધી રે છે. હવે છે ઈ બચ્યું હોય તેમ દેખાઈ રહી છે. જે એક ગીલીની લંબાઈ કરતા ઓછી છે. શું એક ગીલી જે એની છે એની કરતાય ઓછી છે હવે શું કરીશું? હવે પ્રશ્ન થાય છે પહેલી અને પૂજાની કે હવે શું કરીશું? તો તમે એને શું સલાહ આપશો? કે પહેલી ને બુજો શું કરી શકે લંબાઈ માપવા માટે? જેમ તમારા ભાઈબંધે એક કીધું કે ભાઈ લંબાઈ માપવા માટે ઈ છે ઈ માપ લઈ શકે. સ્કેલથી લઈ શકે. સ્કેલથી લઈ શકે વેરી ગુડ બીજું?
સ્કેલ થી ક્રિકેટ સ્ટમ્પ ક્રિકેટ સ્ટમ્પ હા એનાથી પણ લઈ શકે. છે છે માપ પટ્ટી હોય તો પછી એનાથી લઈ શકે. હા માપટ્ટી હોય તો માપટ્ટી થી લઈ શકે બીજું થી લઈ શકે છે. શેનાથી હાથની આંગળી વેરી નાઈસ મારે જે જવાબ જોતો તો એ મળી ગયો ભાઈ હાથની આંગળી એટલે આપણે વેંત માપીને પણ છે ઈ લઈ શકીએ. એની મદદ થી પણ એક વેંત બે વેંત ત્રણ વેંત કરી અને આપણે લઈ શકીએ. તો અહિયાં તમને શું કહેવાનું છે કે તમે પહેલે ને બધાને શું સલાહ આપશો જેથી તે પાટલીની સંપૂર્ણ લંબાઈ માપી શકે. શું તે લંબાઈ છે એ માપવા માટે ક્રિકેટ સ્ટમ્પ તથા ગીલીઓનો ઉપયોગ કરી શકશે. અથવા તમે વિચારો કે હા એવું કરવાથી પણ આવી કોઈ જ સમસ્યા ઉભી થાય તો હવે શું થાય છે એ સ્ટમ્પ તો લાવ્યો સ્ટમ્પ લાવ્યો એમાં આવી સ્થિતિ થઈ તો કે એવું પણ બને ને કે એક સ્ટમ્પ માય અને બીજો સ્ટમ્પ ના માય એવું આઠ ઠીક તો આંગળી જ કેમ નખાય એ વળી પાછી સમસ્યા ઉભી થાય એટલે તમે એક હા કામ કરી શકે એક કામ કરી શકશો શું કામ કરી શકે તો કે નાની એવી દોરી લઈને તેના પર બે ચિહ્ન બનાવી અને આ દોરીની લંબાઈ છે એ માપી શકે. લંબાઈ માપી શકે ને એક દોરી લઈએ એને વચ્ચેથી આપણે વાળી દઈએ એટલે વચ્ચે જ્યાં આવે ત્યાં નિશાન કરી નાખીએ જો અહીંયા તમને દેખાય કે વચ્ચે નિશાન કરી નાખીએ એટલે ખબર પડે કે અહીંયા સુધી થી અહીંયા સુધીનું માપ લેવાનું છે. એટલે ઈ માપ આ બાજુ થી લઈ લે કે આટલેથી એટલું માપ લેવાનું છે. બરાબર ને આ કરી શકે કે ન કરી શકે. હા સલું કર હવે જો આવી રીતે દોરી લીધી એ લોકોએ અને વચ્ચેથી આવી રીતે નાની એવી વાળી દીધી. હવે જો આ દોરીની મદદ થી પાટીની લંબાઈ માપી શકે છે. હવે તે આ દોરીનો ઉપયોગ દોરીથી નાની લંબાઈની અંતર માપવા પણ કરી શકે છે. કોઈક બીજી નાની વસ્તુ એને છે એ બેન્ચ નથી માપી બીજી નાની વસ્તુ માપી તો પણ ઈ છે એ શું કરી શકે જો અહીં આકૃતિમાં તમને બતાવ્યું એવી રીતે દોરીનો છે એ નાની વસ્તુઓ માપવા માટે પણ ઉપયોગ કરી શકે. તમારે આવે છે ને આવું તે દોરીને વાળીને અડધો ભાગ એટલે એક દ્વિતીયાંશ એક ચતુર્થાંશ એક અષ્ટમાંશ હા બરોબર ને ભાગ બનાવી શકે. હવે કદાચ પહેલી અને બુજાની પાટલીની ચોક્કસ લંબાઈની દોરીની મદદ થી માપી શકશે. શું હવે એની છે એ આ જે બેન્ચની જગ્યા છે એ સરસ રીતે માપી શકશે જો દોરીને આવી રીતે છે એ આપણે એના ચાર પણ ભાગ કરી શકીએ એક ચતુર્થાંશ પછી આવી રીતે છે એક અષ્ટ માઉસ છે ઈ પણ આપણે દોરીના શું કરી શકીએ ભાગ કરી શકીએ. એક દ્વિતીયાંશ એક ચતુર્થાંશ અને એક અષ્ટમાંશ બરાબર ને આવી રીતે કરી અને નાની વસ્તુનું પણ એને માપવું હોય તો શું કરે માપ માપી શકે. ચોક્કસ લંબાઈની દોરીથી માપી શકે. આ કોનું માઇક વચ્ચે શરૂ છે બેટા હવે તમને થશે કે કંપાસ બોક્સમાં રહેલી ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને પણ તેઓ તેમની સમસ્યા હલ કરી શકે. જેમ તમે કીધું એમ કે કમ્પાસ બોક્સની અંદર આપણી આગળ છે એ શું હોય સ્કેલ હોય જ છે. તો એ સ્કેલ માપીને પણ એ લોકો વાસ્તવમાં આ કરી શકે. એટલે વાસ્તવમાં એને એવું કરવું જોઈએ હવે બુજો છે એણે વાંચ્યું હતું કે જયારે આવા માપનના ચોક્કસ સાધનો ન હતા ત્યારે લોકો કેવી રીતે અંતર માપતા હશે. બુજાને શું થાય છે બુજા એ વાંચે તો કે પેલાના લોકો છે ઈ કેવી રીતે અંતર માપતા હશે કોઈ કેશે મને કોઈને ખ્યાલ છે. આંગ્રેજી આંગળાથી પછી અમુક વસ્તુ આંગળાથી થોડી માપી શકાય. દરજી હોય તો એ કેવી રીતે માપે આંગળાથી તો કે જો માપતા હશે તથા તે જાતે પણ વિભિન્ન અંતર છે એ માપવાનો પ્રયાસ કરી ચુક્યો છે શું પેલાના લોકો કેવી રીતે માપતા હશે એવું પણ એને લાગે છે પછી પોતે પણ છે એ અલગ અલગ અંતર માપવા માટે અલગ અલગ વસ્તુનો ઉપયોગ કરી અને એવી રીતે એને પણ પ્રયોગ કર્યા તમે પણ કરજો. એક જ વસ્તુને અલગ અલગ રીતે કઈ રીતે માપી શકાય અને એનું માપ છે એ કેવી રીતે આવે છે. હવે છે એ શું આવે છે કે એવા કેટલાક પ્રસંગો આવે છે જયારે આપણે લંબાઈ માપવાની જરૂર પડે છે. તો તમને અહીંયા દરજી દેખાય તો દરજી કપડાની લંબાઈ છે એ તેમાંથી જબો બનશે કે નહી એ જાણવા માટે માપે છે તમે દરજીને કાપડ લઈને જાઓ કે ભાઈ મને આમાંથી છે એક સરસ મજાનો શર્ટ સીવી દેજે તો એને માપવું પડે ને પેલા કે આ તમે જે કાપડ લાવ્યા છે એમાંથી શર્ટ બનશે કે નહી માપવું પડે ને માપે જ ને દરજી હા
એને ઈ જાણવું પડે છે. પછી છે બીજું સુથાર, કે મિસ્ત્રી કોઈ કબાટની લંબાઈ કેમ માપે છે? કારણ કે એ જાણી શકે કે એના દરવાજા બનાવવા માટે કેટલા લાકડાની જરૂર પડશે. પડે ને એવું, મિસ્ત્રી પણ છે એની આગળ માપપટ્ટી રાખતા હોય છે અને માપતા હોય વારા ઘડીએ. શા માટે વારા ઘડીએ માપે છે? કારણ કે જો આમાં થોડીકે ભૂલ આવે તો એ આખું છે એનું જે ફર્નિચર એને જે કબાટ બનાવ્યું નકામું હોય ઈ નકામું છે. થઈ જાય. એટલે દરવાજાને વારા ઘડીએ માયપા કરે કે હા કેટલા પ્રમાણમાં એને એમાં લાકડાની જરૂર પડશે. પછી છે ખેડૂત, કોઈ ખેડૂતને પોતાના ખેતરની કડિયાલ લંબા મિસ હે કડિયાઈ તે ઓલો એનો કડિયાલ ઓળિંબો માપે લઈને, હા એનો ઓળિંબો છે મોઢો દરિયાથી ને હોય ઈ ને જેવું હા એનાથી જોવે કે આ સીધું થયું કે આડું થયું એવું જોવે એ લોકો. અને કેટલી લંબાઈની જે હોય જે મકાન માલિક એને પૂછે ભઈ તમારે કેટલી લંબાઈ વાળી દિવાલ કરવી છે, કેટલી પોળી બનાવી છે. હા હવે છે અહીંયા આપણને ખેડૂતનું ચિત્ર આપ્યું છે કે ખેડૂતને એના ખેતરની લંબાઈને પહોળાઈ તથા ક્ષેત્રફળ જાણવાની આવશ્યકતા એટલા માટે હોય છે કે તે જાણી શકે કે એને ખેતરમાં કેટલા બીજ વાવવા, કેટલા બીજ રોપવાની હા જરૂર પડશે, કેટલો એને પાક લાવવો, કેટલું પાણીની જરૂર પડશે, આ બધું માપી શકે ને? તમારે ક્ષેત્રફળ આવે છે ને હા મેથ્સમાં? તો કે આ ખેડૂત હોય એને એના ખેતરની ખબર જ હોય. ઘણા ખેડૂતો એમ કેતા હોય મારે 4 વીઘા છે, 3 વીઘા છે આવું બોલતા હોય તમે સાંભળ્યું હોય તો. સાંભળ્યું છે કોઈ દિવસ? તો એને ના લંબાઈ ને મિસ પહોળાઈ એવું બોલે. ક્યારેક છે ગામડામાં જાવ ને ત્યારે ખેડૂતને પૂછજો કે ભઈ તમારે કેટલા વીઘા છે, તમારું ખેતર કેવડું છે? એટલે ઈ તમને કેશે કે મારું ખેતર 3 વીઘાનું છે, 4 વીઘાનું છે, જેને જેટલા વીઘા હશે ને ઈ પ્રમાણે વીઘા કેશે. એટલે મિસ એટલે મિસ એનું હું ક્ષેત્રફળ ગયેલો છું આખા હા એના આખા ખેતરનું છે ને માપ એને આખું ક્ષેત્રફળ હોય. એટલે ઈ એને ખબર હોય. મિસ હા બોલો. વીઘા એટલે વીઘા કઉ તો છું એના આખા વીઘા ખેતરનું ક્ષેત્રફળ હોય ને એને ઈ કે. હા એને લંબાઈ ને પહોળાઈ માપેલી હોય કે ભાઈ આટલું છે એ આટલી લંબાઈ ને આટલી પહોળાઈ એટલે આટલો એ છે 1 વીઘો બને. એટલે એને ખબર હોય કે મારું ખેતર છે આટલું છે. એને આખા ખેતરનું ઈ કહી દે. એટલે એના પ્રમાણે જ ઈ લોકો છે ઈ જયારે એને બીજ વાવણી કરવાની હોય જયારે હા વરસાદ આવે અને વાવણી કરવાની હોય ત્યારે ખેડૂતો બીજ લાવે તો એને ખબર પડે કે મારા ખેતરમાં 2 કિલો બીજ જોશે કે 3 કિલો જોશે. બરોબર પછી એના ખેતરમાં કુવો હોય તો એમાં પાણી છે કે નહીં ઈ પણ જોવું પડે. અમુક પાક છે પાણી વગર ન થતા હોય તો એ જોવે કે પાણી છે એ આટલું ઓછું છે તો પાણીની મારે આટલી જરૂર પડશે તો મારે આટલા જ બીજ ઉગાડવા છે. કેમ કે નહીંતર પાણી વગર તો બધું પાછું નકામું જાય ને. હા હવે છે ઈ જયારે તમને કોઈ પૂછે હવે કે તમારી લંબાઈ કેટલી છે ત્યારે તમે એક સીધી રેખીય લંબાઈ બતાવશો. કે જે તમારા માથાથી તમારા પગની એડીની લંબાઈ બરાબર હોય. તમને પૂછે કે ભાઈ તમારી લંબાઈ કેટલી છે એટલે તમે આવી રીતે કહી દો કે મારી આટલી લંબાઈ છે. તમારી લંબાઈ માપી છે કોઈ દિવસ અહીંયા? લંબાઈ માપવામાં આવી છે? તમે કોઈ દિવસ તમારી લંબાઈ હા માપાવી છે? તો તમે કેટલા છે ઈ સેમી ના છો, મીટર ના છો, કેટલા ના છો? તમારી લંબાઈ તમે શેમાં માપશો? કે તમે કેટલા પોળા છો એમ કેશો? શું કેશો તમે? કોણ કરશે મને એક જણીની લંબાઈ કેશે? કોઈને નથી ખબર પોતાની લંબાઈ? બોયઝ કોઈને એની લંબાઈ નથી ખબર બેટા? તમારી લંબાઈ નહી તો કયો? લંબાઈ છે ઈ મેં લીટો બરોબર કર્યો છે આમ જ લંબાઈ આવે ને? કે આમ આવે? બરાબર છે. ખોટો નથી કર્યો ને મેં લીટો પાક્કું ને? આમ આવતું હશે હો હા લંબાઈમાં કદાચ. ના મિસ આમ આવે તો આ જે મેં પહોળાઈ કર્યું કહેવાય. ઈ પહોળાઈ કેવાય? ઓકે મને તો એમ થયું એને લંબાઈ કેવાતી હશે. તો આપડે ઈ લંબાઈ માપવી હોય તો આપડા પગની એડીથી આપણે માપીએ. બરાબર ને? આપડા પગની એડી હોય અહિયાંથી અહિયાં જે પગની એડી હોય ત્યાંથી તે અહીંયા આપણું માથું હોય ત્યાં સુધીની આપણે લંબાઈ માપતા હોઈએ છીએ. અને પછી કેતા હોય છે કે ભાઈ મારી એટલા લંબાઈ છે આટલી લંબાઈ છે. કોઈ કે એમ કે મારી 54 લંબાઈ છે, કોઈક કે મારી આટલી લંબાઈ છે. એવી જ રીતે જો તમને અહિયાં અલગ અલગ સાધનો બતાવ્યા છે. આ સાવરણી કેટલી લાંબી છે, આ પાટલી કેટલી પાતળી હોય. જાડું, પાતલું, દૂર બરોબર જો અહિયાં પેલું છે ઈ છે શું છે? સાવરણી એટલે કે સાવણો છે તમારા મમ્મી યુઝ કરે છે એની લંબાઈ હોય. પછી આ પાટલી છે તો એ કેટલી જાડી છે, કેટલી પતલી છે, કેટલી પોળી છે ઈ આપડે માપી શકીએ.
પછી જે અહિયાં છે એ શું છે કે દિલ્હી થી આપણે લખનઉ જવું છે તો એનું અંતર આપણને ખબર હોય છે ને એ કેટલું દૂર છે. પછી આપડી પૃથ્વી થી સૂર્ય અલા ચંદ્ર કેટલો દૂર છે. પૃથ્વી તે ચંદ્ર નું અંતર કેટલું છે આ બધા પ્રશ્નો કેટલું છે. એમ આ બધા પ્રશ્નો છે એની વાત તો એક જ સરખી હોય. આ બધા પ્રશ્નો છે કે સાવરણી કેટલી લાંબી છે પાટલી કેટલી પોળી છે દિલ્હી થી લખનઉ નો અંતર કેટલું છે પૃથ્વી ચંદ્ર કેટલો દૂર છે બરાબર. તો આ બધા પ્રશ્નોમાં એક જ વાત સરખી છે કે બધામાં બે બિંદુઓ કે બે સ્થાન વચ્ચે અંતર સંબંધિત છે અંતર છે ને અહિયાં થી અહિયાં સુધી ન આ એક બિંદુ અને એક આ બીજું બિંદુ તો આ બે વચ્ચે શું માપવાનું છે અંતર તો અહિયાં શું છે અને આપડે જે પહોળાઈમાં લંબાઈ માપવાની તો એક બિંદુ અહિયાં એક બિંદુ અહિયાં એવી જ રીતે પાટલી માય છે કે ભાઈ એક બિંદુ અહિયાં છે એક બિંદુ અહિયાં છે તો એની આપણે પહોળાઈ માપી શકીએ. કે ભાઈ છે ઈ ચંદ્ર કેટલો દૂર હવે છે ઈ આપણને કોઈ એમ કે ભાઈ જમ્મુ થી કાશ્મીર જમ્મુ થી આપણે કન્યાકુમારી જવું છું તો એની માટે આપણે શું માપવું પડે આપડે શું જોવું પડે આપડે જમ્મુ થી કાશ્મીર સુધી જવું છે હા બરાબર તો એની માટે શું આપડે કરવું પડે પેલા તો અંતર જોવું પડે ને કે જમ્મુ થી કાશ્મીર કેટલું છે. આ બધા પ્રશ્નોની અંતર સંબંધિત છે. બે સ્થાન પાટલીની બે કિનારીની જેમ છે શું બે સ્થાન છે ઈ પાટલી ની અહિયાં તમને હું કિનારી બતાવું કે જો અહિયાં અહિયાં જે આ પાટલીની બે કિનારી છે એની બરાબર છે. કિનારીની જેમ નજીક હોય શકે અથવા તેનાથી વિપરીત એટલે કે એનાથી અલગ આજે આપણે પાટલી જોઈએ અહિયાં આપડે પાટલી જોઈએ તો અહિયાં થી અહિયાં આટલું છે આપને અંતર નજીક લાગે પણ અહિયાં થી અહિયાં નું અંતર જોઈએ તો એ દૂર લાગે એવી જ રીતે જમ્મુ થી તમારો કાશ્મીર અવાજ તમારો અવાજ ચોંટે છે તો નેટ નો પ્રોબ્લેમ છે. આટલું તો બસ સમજાણું ને કે આ બે કિનારી છે હા બરોબર તો એનું અંતર કેટલું છે ઓછું છે અહિયાં જોઈએ તો આનું અંતર કેટલું છે વધારે થાય ને સંભળાય છે મારો અવાજ બેટા હા બોલો હા અહિયાં તમને દેખાય છે કે મેં રેડ કલર ની લાઈન કરી તો અહિયાં થી અહિયાં અંતર તમને ઓછું દેખાય છે અહિયાં અહિયાયા ની લંબાઈ વધારે હોય છે એવી જ રીતે છે જમ્મુ થી હા કન્યાકુમારીની છે એનું અંતર દૂર હોય શકે જમ્મુ થી કાશ્મીર એટલે કે છે હોય કે શકે આ છેડે થી આ છેડે આપડે છે અહિયાં છે જમ્મુ હોય તો અહિયાં છે કન્યાકુમારી છે નીચે આપડા નકશામાં તો કે કન્યાકુમારીની જેમ દૂર છે ચાલો હવે આપણે છે એ અંતર અથવા લંબાઈ માપી ત્યારે ચોક્કસ રીતે શું કરવું જરૂરી છે તે જાણવા માટે કેટલાક માપન કર્યું એટલે કે આપડે છે ઈ હવે પછી જયારે લેક્ચર આવશે ને ત્યારે આપણે માપન શીખવાનું છે કે ભાઈ કેટલો અંતર લંબાઈ આ બધું માપવું હોય તો કઈ રીતે માપી શકાય એની માટેના કેટલાક માપનો આપ્યા છે જેમ તમે કીધું એમ કે આપણે વર્ગખંડમાં છે કે આ ટેબલ હોય તો એને આપણને માપવાનું કીધું હોય તો આપણે વેત દ્વારા આપડા હાથ તો આપડે હારે જ હોય કોઈ દિવસ આપડે ક્યાંય મૂકીને જાય મૂકીને જાવ છો તમે બધા હાથ હાથ ક્યાંય મૂકીને જાવ છો તમારો બોયઝ નહી હા તો આપડા હા હાથ થી આપણે માપી શકીએ આપડે ક્યાંક ગયા હોય આપડે કોઈ આપડે છે હાલમાં કીધું કે ભાઈ 3 ફૂટ આઘું રેવાનું તો આપડે કઈ બધી 3 ફૂટ ની ફૂટ પટ્ટી લઈને નથી રખડતા રખડીએ જાવ છો કોઈ નહી બાર 3 ફૂટની લાકડી લઈને તમે આપડે આમનામ જ વાત નહી નથી કરી શકે એટલે એટલું અંતર છે એટલે 3 ફૂટ થઈ ગયું તો ઈ લંબાઈ અને માપન છે ઈ આપણે આગળ વગળ એટલે 3 પગલા જેટલું આઘું રહીએ પેલાના લોકો જો પગલાથી પણ માપતા પગ દ્વારા પણ માપતા પગની એડી દ્વારા માપતા કે પગ નો પંજો છે એ પેલા આપડે તો અત્યારે છે બુટ અને ચપ્પલ છે એમ કે 9 નંબર ના આપો 8 નંબર ના આપો પેલા શું પગ છે એ મૂકી આવવાનો એ પગ નું માપ દોરી નાખે કોનો અવાજ આવે છે બેટા પછી પંજો તમે બધા ઘણી વાર છે ઈ પંજો તમારી બુકમાં દોરતા હોય તમારા હાથ મૂકી અને ફરતી છે એ દોરતા હોય તો તમારે તમારું માપવું હોય ને કે ભાઈ આ મારો પંજો છે એ કેટલી લંબાઈ વાળો છે તો એની માટે તમે દોરીનો ઉપયોગ કરી શકો તમારા પંજા આકારની દોરી લઈ અને પછી એને સીધી કરો કેમ કે દોરી તો સીધી થઈ જાય ને જે અહીંયા આપણને બુજો દેખાડતો હતો ક્યાં ગયો બુજો અહીંયા કે જો આવી રીતે દોરી હોય ઈ વાંકી ચૂકી હોય પણ એને આપણે સીધી કરીને પછી ફૂટ પટ્ટી થી માપી શકીએ શું કરી શકે ફૂટ પટ્ટી થી માપી શકીએ એટલે આપણને ખબર પડે કે આપડી હાથની લંબાઈ છે એ કેટલી છે વક્ર સ્થિતિમાં છે પણ આપણે તોય એને માપી શકીએ દોરી વડે
પછી આપડે એમ કે ફૂટ પટ્ટી થી માપી તો ફૂટ પટ્ટી થી ન મપાય માપી શકે. ફૂટપટ્ટી થી માપી શકાય તમારા હાથ ની ઓલી હે બોયસ હા હું તમારો હું હાથ માપવાનું છે એની લંબાઈ તમારે આંગળીઓની બધી છે એને ફૂટ પટ્ટી થી માપવાની તો માપી શકો. નઈ. નઈ ને તો આ બધા કેટલાક માપન છે એની વિશે આપણે હવે પછી ના લેક્ચરમાં શીખશું બરાબર. અને આજના હોમવર્કમાં તમારે આગળ પાઠ વાંચવાનો છે. અને આજના પેપર ની તૈયારી કરવાની છે શેનો પેપર છે. સંસ્કૃત નું નહી સંસ્કૃત ગુજરાતી ને નું ઓ ગુજરાતી બાપા એક કે સંસ્કૃત છે ને એક કે ગુજરાતી છે. તમે નક્કી હા ગુજરાતી મે કરી લીધો તમારે પેપર મે શેનો બે છે. હાય ગુજરાતી ગુજરાતી ઓકે તો સંસ્કૃત ન એની પછી છે. હા. ઓકે તો જો ફાઈનલી નક્કી છેલ કરીને પાછા એક્ઝામ દેવા બેઠજો બધાને ઓલ ધ બેસ્ટ બરાબર. અને સરસ રીતે છે એ એક્ઝામ તમે આપશો. હા બરોબર આપડે કેટલાક માપન વિશે છે એ હવે પછી ના લેક્ચરમાં ભણશું કે ભાઈ કેટલા વિવિધ માપન હોય બીજો અને પહેલી છે પેલા છે એ લોકો મુઠ્ઠી હોય ને એનાથી પણ માપ કરતા ટૂંકું માપ હોય ને તો મુઠ્ઠી હા પછી તમે ઘણાને આમ ખંભાથી હાથ સુધી માપતા જોયું હોય એમ કે ઈ 1 ફૂટ નો છે એવું કહી દે 1 મીટર છે. પંજાથી નહી પંજાથી ખંભાતી નહી છે માપવાના હા પંજાથી પણ માપે ખંભાથી આમ રાખે કાપડ ખંભાતી છે એના હાથ સુધી આપડા હાથ ની એક વેત થી નઈ માપતા હતા એક હા વેત થી હા 1 વેત 2 વેત કે આપડે કોઈકને કેવું હોય કે ભાઈ મને છે એ 5 વેત છે ઈ ટુકડો આપો લાકડા નો એટલે 5 વેત માપીને આપી દેતા તો એમાં પેલા હું મુશ્કેલી પડતી ખબર કે બધાના હાથ છે એની લંબાઈ અલગ અલગ હોય ને બધાના હાથ ની લંબાઈ અલગ અલગ હોય તમારી વેંત ને મારી વેંતમાં ફેર તો હોય ને કે ન હોય હોય જ તે ને હા તો હવે કોઈ કેમ કે મને 5 વેત લાકડું આપો તો તમે એમ કે તમારી વેંત માપીને લઈ લો તો તમારે ઓછું આવે હવે હું મારી વેંત માપીને લઉં તો પાછું લાકડું વધારે આવે હા એટલે આવી બધી મુશ્કેલીઓ પડતી એના કારણે લંબાઈના અલગ અલગ માપની શોધ થઈ અને ઈ ધીમે ધીમે છે ઈ આપડે માપપટ્ટીમાં અને ધીમે ધીમે અલગ અલગ સાધનો અલગ અલગ એકમો દ્વારા છે એ શું કર્યું માપ પટ્ટી થી ને એમ બધે માપ લેતા શીખી ગયા હતા ઓકે આ કોનો અવાજ બહુ આવે છે કોણે માઇક શરૂ કર્યું છે ચાલો તો બધાને છે ઓલ ધ બેસ્ટ બધા છે એ સરસ રીતે એક્ઝામ આપજો બરાબર છે પછી એવું ના થાય કે આપડી એક્ઝામ છે ઈ સારી ન જાય સૈદા મીસ હા મિસ હા રેકોર્ડિંગ સ્ટોપ કરી દેજો એ હા